અલ્યા હું શું કહું છું, થોડા દાડા હું પિયર જતી આવું. હે હું બોલી ફરીથી બોલજે એકવાર. અલ્યા કોનપુરમાં હડતાળ પડી છે તે હું બોલી પિયર જવું છે. ના ના હોય એ બધો ધંધો કરવાનો જ નહીં આ વખત. એમાં એનો ધંધો કાઢ્યો છે. મારા પિયર જવાનું છે, મારા બાપાને ઘેર જવું હોય તો હું જાઉં છું. અરે મને પૂછ આગળ ની બાર પગ તો મૂકી બતાય દર વખત તારો પિયર અમારી બૂચ મારે. ના ના હું પૂછ મારી મારા પિયર તમારી. અરે ચમ તારે કેવાથી એકવાર તારા ઘેર નતો આવ્યો તે મને તો કોઈ કુમાર આપણે તો બાર ઊંઘવાન છે, આપણો બાલ તો એસી જેવો પવન આવે છે. તો એમાં હું થઈ ગયું, બહાર આવતો તો દેશી જેવો પવન. હું કંકોરો એસી જેવો પવન આવતો તો આખી રાત મસલા લોહી પી ગયા ચોય તેવર હાથ આવ્યો તો પછી ગાડલો બાટલો મને મોથ કરાયો તો જેવો અંદર આવ્યો લાઈટ જતી રીતે આખી રાત પર ખફેર એમ દમ નીકળી ગયો માર. તે કોઈ નવાઈ નથી કરી, અમે બધા જાગતા જ પડી રહ્યો મોય. અરે તું હું જાગ તાર ઘેર જા બસ તો તારે નાકોરો બોલે છે ને કે તારા નાકોરો થી આખું ગોમ ગુંજી ઉઠશે. એ બધી પંચાયત છોડતો, આ પેર તો હું એ જવાની છું ને, તમારે તો આવવાનું જ છે પિયર. આમ હેડ હું તો ચોય નહીં આવવાનું મને તો કહેતી એને આવવાનું. કશો વાંધો નહીં, તમે મારા પિયર નહીં આવો ને તો હું એ તમારે કોઈ હગામાં નહીં જાઉં. સારું બાપા આવું છું હેડ ને નોકરો ને બોકરો બધું સોલ દઉં છું સિઠ્ઠાનો ફોન આવતો ને બાકી ખાવા આલું છું પણ કહી દઉં છું કે આજ પાછળ તારા પિયરિયામાં જ રવાનું છે મારે. હા કશો વાંધો નહીં, મારા ભાઈઓના કડામાં એટલી તો